નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનો પ્રશ્ન હતો કે એનસીઈઆરટીનો 9.1 કે જે આપણો મિથેનના ક્લોરિનેશન દરમિયાન ઇથેન બને છે તમે કેવી રીતે સમજાવી શકશો. તો બસ ક્લોરિનેશન છે, જેમ કે આપણે આગળ સમજ્યા ને કે હેલોજિનેશન છે, આલ્કીનનું હેલોજિનેશન. તો આ હેલોજિનેશનમાં એક છે ક્લોરિનેશન. હેલોજિનેશનનો મતલબ શું થતો કે હેલોજન ઉમેરાય તો એને કહેવાય હેલોજિનેશન, તો ક્લોરિન ઉમેરાય તો એને કહેવાય ક્લોરિનેશન. આવે છે તો આપણે થોડું યાદ કરી લઈએ કે આ મિથેન છે. મિથેનનું સૂત્ર શું થશે? CH4. આવે છે થોડું એની આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ક્લોરિનેશન. અહીંયા ક્લોરિનેશન છે, જો બ્રોમિનેશન હોય તો Br2, તો ક્લોરિનેશન છે તો આપણે એની પ્રક્રિયા કરાવીશું Cl2 સાથે, ક્લોરિનેશન સાથે. કોની હાજરીમાં? મોસ્ટ ઓફલી આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશની હાજરી હોય તો આ પ્રક્રિયા મુક્તમૂલક પ્રક્રિયા કહે છે. Hν છે, આ શું છે આપણે Hν, એટલે આ શું બતાવે છે? સૂર્યપ્રકાશની હાજરી બતાવે છે. સૂર્યપ્રકાશની હાજરી બતાવે છે. થાય શું? અહીંયાથી CH4 માંથી એક H અને એક Cl દૂર થઈ HCl બને અને આપણને મળશે CH3Cl. ક્લોરો મિથેન મળે. પણ એવું કીધું છે કે ક્લોરિનેશન દરમિયાન ઇથેન પણ મળે છે. આપણને શું મળે છે? ઇથેન મળે છે. તો આ ઇથેન કેવી રીતે મળે છે એને સમજવું તો પડે ને આપણે. તો એને સમજાવું છું કેવી રીતે. જુઓ, આપણે આ પ્રક્રિયાની થોડી મિકેનિઝમ સમજીએ, પ્રક્રિયા વિધિ સમજીએ, યાદ કરીએ પ્રક્રિયા વિધિ. મેં તમને સમજાવ્યું ઓફલાઈનમાં કે પ્રક્રિયા વિધિ 3 તબક્કામાં થાય છે. 3 તબક્કામાં પહેલો તબક્કો હતો આપણો પ્રારંભન, કે જેમાં પ્રક્રિયા શરૂઆત થઈ છે. બીજું શું હતું? હવે જ્યારે પ્રારંભ થશે, બરાબર છે, તો સંચરણ થશે. સંચરણ થશે એનો મતલબ શું થશે? પ્રક્રિયા આગળ વધવાની ચાલુ કરશે અને છેલ્લે શું થઈ જશે? તો કે પૂર્ણ થઈ જશે. પ્રક્રિયા શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. બરાબર છે, એટલે સમાપન એને કહેવાય. બીજું શું કહી શકીએ આપણે? એને સમાપન એવું કહી શકીએ, સમાપન. તો બસ 3 તબક્કામાં આપણે આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે અને જોવાનું છે કે શું ક્લોરોમિથેન એકલો બને છે કે એના સિવાય પણ કંઈ મળે છે. આપણે પ્રશ્ન પ્રમાણે જોઈશું કે અહીંયા ઇથેન મળે છે તો આપણે ફોકસ કરીશું કે આપણો ઇથેન આપણને મળવો જોઈએ. પ્રારંભન કેવી રીતે થાય? પહેલા આપણે સમજીએ પ્રારંભન કેવી રીતે થાય. તો પ્રારંભ થશે ક્લોરીનના લીધે. શું થશે? ચલો પ્રારંભ પહેલો તબક્કો લખીએ આપણે. ક્લોરીન હોય એની વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની શું હોય છે? ભાગીદારી હોય છે, એટલે તો બંધ બનેલો હોય છે, Cl બંધ Cl. તો આ બંને ઇલેક્ટ્રોન પર જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પડે, હે ને, સૂર્યપ્રકાશના કિરણો પડે છે ત્યારે શું થાય છે? તો કે સમવિભાજન થાય છે. આ ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય અને આ ક્લોરીન એનો ઇલેક્ટ્રોન લઈ જાય. જો જ્યારે સમવિભાજન થતું હોય ત્યારે આપણે એને અર્ધ તીરથી બતાવવાનું છે, પૂરેપૂરું તીર બતાવવાનું નથી. તો આ સમવિભાજન છે. આને શું કહી શકીએ આપણે? સમવિભાજન. કેમ સમવિભાજન? કારણ કે બંને પોતપોતાના ઇલેક્ટ્રોનનું પોતપોતાની પાસે રાખી અને પછી શું કરે છે? બંધ તૂટી જશે. હવે આ બંધ તૂટી જશે તો મળશે શું આપણને? Cl પ્લસ Cl ડોટ. આ શું કહેવાય? આપણું Cl ડોટ. આને કહીશું આપણે ક્લોરીન મુક્ત મૂલક. આને કહીશું ક્લોરીન મુક્ત મૂલક. હવે આ પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ. આ પ્રક્રિયા આપણી શરૂઆત થઈ ગઈ. હવે જ્યારે જો સમજો કે આ Cl ડોટ બન્યો કોના કારણે? સૂર્યપ્રકાશની હાજરીના લીધે. પણ એ કોની સાથે પ્રક્રિયા કરવાનું છે? હવે પ્રક્રિયા કરવાનું છે મિથેન સાથે. તો હવે આપણે પ્રક્રિયાને સ્ટાર્ટ કરાવીએ, એટલે કે શું કરીએ? સંચરણ કરાવીએ. હવે સંચરણમાં શું થશે કે આપણી પાસે શું છે? CH4 છે. ચલો આપણે થોડું એને દોરીને સમજીએ. CH. આનો મતલબ શું સમજ્યા? બંધ છે એનો મતલબ કે બંને વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હોય, 2 ઇલેક્ટ્રોનથી એક બંધ બને. આ બધા પાસે એવું છે. ઓકે, આપણે હમણાં સમજવા માટે માત્ર ને માત્ર આટલાને સમજીએ છીએ. હવે એના ઉપર આ બંને Cl ડોટમાંથી કોઈ એક Cl મુક્ત મૂલક અટેક કરશે. કોના ઉપર? તો અહીંયા હાઇડ્રોજન પર. કેમ કે જુઓ, એનું તો નુકસાન થઈ ગયું ને. એનો જે પેલા ક્લોરીન સાથે બંધ બનાવેલો હતો, હવે આ ક્લોરીન ડોટ બન્યો મુક્ત મૂલક. આ ક્લોરીન ડોટ શું કરવાનો પ્રયત્ન કરશે? આ જે ક્લોરીન મુક્ત મૂલક છે એ કોઈની સાથે બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરશે. બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરશે કોની સાથે? તો આ HCl સાથે બોન્ડ બનાવવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા પણ શું થશે? સમવિભાજન થશે. આ કાર્બન છે એનો એક ઇલેક્ટ્રોન લઈ લેશે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈ લેશે. અહીંયા H ડોટ બનશે ને, આ H ડોટ એ Cl ડોટ સાથે બોન્ડ બનાવશે અને શું મળશે? HCl. તો અહીંયા આપણે લખી દઈએ HCl. તો વધ્યો શું? આ કાર્બને એનો ઇલેક્ટ્રોન પોતાની તરફ રાખ્યો છે. તો અહીંયા શું મળશે આપણને? CH અને અહીંયા આવશે આપણે. આને કહેવાય મિથાઇલ મુક્ત મૂલક. કેમ કે આપણે એને મિથેન કીધા, મિથેનમાંથી હાઇડ્રોજન ગયો અને એક ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે ને, તો આને કહીશું આપણે મિથાઇલ મુક્ત મૂલક. હવે તમે જુઓ કે આ ક્લોરીનનું નુકસાન થયું કે એણે તો એની ભરપાઈ કરી દીધી. હવે વાત થઈ મિથાઇલને પણ પોતાનું શું કરવું પડે? નુકસાનને ભરપાઈ તો કરવી પડે ને. એટલે આ મુક્ત મૂલક કોના પર અટેક કરવાનો પ્રયત્ન કરશે?
બીજા Cl ડોટ પર અટેક કરશે, પણ એ Cl ડોટ પર અટેક કરતા પહેલા એ Cl2 પર કરશે, કેમ કે Cl2 મળે, Cl ડોટ બનાય કોના દ્વારા? Cl2 ના કારણે. તો આપણે ત્રીજે એમાં શું કરીએ? આ સ્ટેપ નથી, સ્ટેપ ત્રીજું નથી, આમાં નામ જ સમજીએ છીએ. તો C મુક્ત મૂલક H H H એ કોની પર અટેક કરશે? Cl. હવે પાછું આનું, કેમ કે એણે એનું નુકસાન કર્યું ને, તો હવે આ એનું નુકસાન કરશે. શું કરશે? તો અહીંયાથી સમવિભાજન થશે Cl ડોટ. હવે તમે સમજી શકો કે Cl ઇલેક્ટ્રોન લઈ લેશે ક્લોરીન મુક્ત મૂલક, અહીંયા ક્લોરીન મુક્ત મૂલક, બરાબર છે. તો આ કોના ઉપર અટેક કરશે? એના ઉપર. તો CH3Cl મળશે, CH3Cl. પછી શું મળશે? Cl ડોટ, એટલે ક્લોરીન મુક્ત મૂલક. હવે તમે જુઓ, અહીંયા એક ક્લોરીન મુક્ત મૂલક મળે, બીજો ક્લોરીન મુક્ત મૂલક મળે, બંને પ્રક્રિયા કરીને Cl2 બનાવી શકે છે, પણ એનાથી તો મતલબ જ ના થયો, કેમ કે એ તો પાછું Cl2 મળતો હોય, તો પછી Cl2 મળે છે તો પછી તો એમ તમે સમજી શકો કે આપણને આપણી પ્રોડક્ટ વપરાતી જ નથી, તો એવું તો થતું ના હોય. કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો ત્યાં કોઈ પણ પ્રક્રિયા કંઈક તો ઓછો થતો હશે, તો જ ત્યાં જઈને નિપજ મળે ને. આ Cl વપરાય છે ત્યારે તો CH3Cl મળે છે. હવે થાય શું કે જ્યારે અહીંયા Cl ડોટ બન્યું છે, હવે આ Cl ડોટ ફરી પાછું કોના પર અટેક કરશે? મિથેન પર અટેક કરશે, અને ત્રીજામાં શું કરશે? મિથાઇલ પર શું કરશે? હુમલો કરશે, અને મિથાઇલ ડોટ મળશે. ફરી એ પાછું ક્લોરીન પર અટેક કરશે, પાછું Cl ડોટ બનાવશે, પાછું એ કરશે અને મિથાઇલ ડોટ બનાવશે, અને આ મિથાઇલ ડોટ બનીને બંને શું કરશે? મિથેન બનાવી દેશે. ઓકે, થેન્ક યુ.